अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। Is it for this life or next life? And can we do previous pratikaman for our karmas and our previous life? So how does what is the power of the pratikaman do? Previous life na પ્રતિક્રમણ કરવાનું. Correct. Like whatever we did in our last life, because we're going to get the results in this life. Can we do pratikaman? And when we do pratikaman in this life, is it for the situations that happen in this life, our experiences in this life, or is it going to always be for the next life? Yeah, go. Past life na પ્રતિક્રમણ ના કરવાના હોય. Because now it's a controlled and governed by the law of nature. It is not in our hand. Okay? In this birth, તમને કઈ મિસ્ટેક કરી હોય ભાવથી, with your intention, અને તમને આજે ખબર પડે, તો you can erase it. Okay? So it is not carried forward in a next birth. But in this birth, our whole life is totally decided and controlled and governed by the law of nature. કારણ કે એની એક્ઝામ આપી દીધી છે. હવે આપણી પાસે કરેક્શન કરવાનો ટાઈમ જતો રહ્યો. ઓલરેડી ફિનિશ ઇટ. પણ આ બર્થની અંદર નેક્સ્ટ બર્થની એક્ઝામ આપીએ છીએ ત્યારે ગમે ત્યારે એની ટાઈમ યુ કેન કરેક્ટ યોર એક્ઝામ. એની ટાઈમ તે 10 વર્ષની ઉંમર કરેલી ભૂલ હોય તો 20, 30, 40, 50, 60, 70, 80 વર્ષે પણ કરેક્ટ કરી શકાય. બિકોઝ તમે નેક્સ્ટ બર્થની એક્ઝામ આપી રહ્યા છો. પણ વેન એક્ઝામ ઇઝ ફિનિશ, લાઈફ ઇઝ ફિનિશ, ધ આન્સર પેપર ગોઝ ટુ ધ નેચર. હવે તમે કરેક્ટ કરી શકો. That's it. The time is over for exam. Now start the results. એટલે આપણે ગમે ત્યારે આપણી ભૂલ હોય એને આપણે કરેક્ટ કરી શકીએ. પણ હું એવું કહું કે કરંટ મિસ્ટેક જે હોય આપણી કરંટ ડે ટુ ડે લાઈફની એને ઇરેઝ કરી નાખવાની. અને કરંટ ડે ટુ ડે લાઈફમાં આપણને કોઈ પાસ્ટ મિસ્ટેક આજે આપણને દેખાઈ જાય તો એને કરેક્ટ કરી નાખવાની. આપણે પાસ્ટમાં નહીં જવાનું. શું નહીં જવાનું? જો આપણે ડેવલપ થવું હોય તો. શું કીધું? સ્પિરિચ્યુઅલ પાથમાં ડેવલપમેન્ટની કિંમત છે, સફરિંગની કોઈ કિંમત નથી. સફરિંગ રામકૃષ્ણ મહાવીરને હતું, પણ ડેવલપમેન્ટ હોવાથી સફરિંગ ના લાગ્યું. એટલે વેલ્યુ કોની છે? ડેવલપમેન્ટ. પ્રતિક્રમણની નથી. પ્રતિક્રમણ શેના માટે છે? કે મારે ભોગવવું નથી, માટે હું માફી માગું છું. પણ જ્ઞાની કહે છે તું ડેવલપ થાય ને પછી લાખોની હિંસા કરીશ તોય તને નહીં અડે, લાખો પ્રકારના દુઃખ આવશે તોય તને નહીં અડે, વનવા જવું પડશે તોય વાંધો નહીં આવે, રાજપાટ જતું રહેશે તોય વાંધો નહીં આવે. ડેવલપમેન્ટ વધારે. ધેટ ઇઝ ધ સ્પિરિચ્યુઅલ પાથ. પાપ પુણ્ય એ રિલેટિવ પાથ છે. એટલે પ્રતિક્રમણ કરવા ભલે ના કરવાનું નહીં કહેતો, પણ ક્યારે? ડે ટુ ડે લાઈફમાં કરવા. અને પાસ્ટનું પ્રેઝન્ટમાં દેખાઈ જાય તો કરેક્શન કરી નાખવું. અને કરેક્શન બહુ સિમ્પલ ભાષામાં કરવાનું, નો ડિટેલિંગ. આપણા મન વચન કાયાથી કોઈ પણ ભૂલ ગમે ત્યારે થઈ ગઈ હોય તો આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિએ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. મેં ગુસ્સો કર્યો હતો, કેટલી વાર કર્યો, કોના ઉપર કર્યો, કેમ કર્યો, એના રૂટમાં ઊંડા ઉતરો. આવી પ્રોસેસની જરૂર નથી. ઓન અ સ્પિરિચ્યુઅલ પાથ. રિલિજિયસ પાથમાં જરૂર છે, સ્પિરિચ્યુઅલ પાથમાં નથી. સ્પિરિચ્યુઅલ પાથમાં આ બધું આવે સર્કલમાં. સ્પિરિચ્યુઅલ પાથમાં એની વેલ્યુ આવે 0. સો નો ડિટેલિંગ. પણ ઓફકોર્સ ઇફ યુ આર રિલિજિયસ પર્સન યુ હેવ ટુ ગો ઇન અ ડિટેલિંગ. કારણ કે ત્યાં પાપ પુણ્યનો પ્રશ્ન છે. ધર્મ એ પાપ પુણ્ય સાથે સંકળાયેલું છે અને સ્પિરિચ્યુઅલ પાથ એ વિઝન અને સેપરેશન સાથે સંકળાયેલું છે. એને પાપ પુણ્ય સાથે કોઈ લેવા દેવા નથી. એટલે ઘણા બધા મને સત્સંગમાં પૂછતા હતા કે સ્વામી આ રામ છે, કૃષ્ણ છે, મહાવીર છે, એ તો જ્ઞાનીઓ આગલા અવતારોમાં હશે જ ને,
એ રાતો થયા નહીં હોય ને, તો એ લોકોને આટલા બધા પાપ કર્મ કેમ ભોગવવા પડ્યા આપણા કરતા વધારે ભારે? મેં કીધું એ લોકો ડેવલપ થયા, પ્રતિક્રમણ ના કર્યા એટલે ના ખ્યાલ આવ્યો. જો પ્રતિક્રમણ કર્યા હોત તો ભોગવટો ના આવત, અને ભોગવટો આવ્યો છતાંય ભોગવી શક્યા, વિતરાગ રહ્યા, કારણ કે ડેવલપ થઈ ગયા. તો ઇમ્પોર્ટન્સ એનું છે કે પ્રતિક્રમણનું? બી ક્લિયર ઇન યોર માઇન્ડ. ઇમ્પોર્ટન્સ એનું છે, ક્લિયર કરો તમારા માઇન્ડને, ક્લિયર કોન્સેપ્ટ ક્લિયર કરો. ડોન્ટ ડુ એનીથિંગ મિકેનિકલી. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ફર્સ્ટ, ધેન આફ્ટર યુ ફોલો ઇટ. અને કોઈ પણ વસ્તુ સમજો તેને સાયન્ટિફિકલી સમજો, થિયોરિટિકલ ના સમજો. અનાધિકારથી થિયોરિટિકલ સમજ્યા એટલે ગ્રોથ ના થયો. આની આ જ મિકેનિકલ પ્રોસેસ, ડેવલપમેન્ટ ના થયું અને ક્રિયાનો આનંદ આવી ગયો. હું રોજ આરતી કરું છું કે છે, શું કે છે? પણ કોની કરે છે? એટલે કોન્સેપ્ટ ક્લિયર નથી. આપણે બધા છે ને એટલા બધા એક્સપર્ટ થઈ ગયા છે જ્ઞાનની અંદર કે રોજ જે બોલીએ છે, હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અવિનાશી છું, આવું બધું રોજ જે બોલીએ, પણ શક્તિ તો ફોટા પાસે જ માગવાની. બોલતા નથી બધા. ધીસ ઇઝ અ સાયન્ટિફિક વિઝન, ધીસ ઇઝ અ સાયન્ટિફિક વિઝન. બોલતા નથી બધા. બોલો ને. આપણે બોલીએ છીએ ને આપણે બિલીવ નથી કરતા. હું અનંત શક્તિ વાળો છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું અવિનાશી છું, ને શક્તિ તો ફોટામાં માગવાની. ધીસ અ ક્લિયર કોન્સેપ્ટ ઓર કન્ફ્યુઝન. તમે કોઈ સાયન્ટિસ્ટને પૂછો તમને શું કહેશે કે હું આવું બોલું છું અને આવું કરું છું, તે શું કહેશે? સાયન્ટિસ્ટની વાત કરું છું. યોર કોન્સેપ્ટ ઇઝ નોટ ક્લિયર. તમે જે બોલો છો એને બિલીવ જ નથી કરતા.